ફાઇનલી અત્યારે ભાઈ મારા ગામમાં જબરજસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ, બહુ એટલે બહુ ભયંકર. કાળુભાઈ ચા પીવે છે, આપણી ચા નીચે ઠેરે છે અને વરસાદ અત્યારે ભાઈ બહુ ભયંકર અંધારેલો છે. મિત્રો જય માતાજી, કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. કારણ કે આપણા લોકો જોતા હોય એટલે બધા મજામાં જ હોય ને. ફાઇનલી આપણે અત્યારે તૈયાર થઈ ગયા છીએ, કારણ કે જાતિનો છે ચોથો દિવસ છે, તો ફાઇનલી તૈયાર થઈ ગયા છે. પડખે અમારા પડખે ડાયફ્રૂટનો જ 12મું છે, એટલે પાણીવળ છે, તો પાણીવળમાં જવાનું છે, બધું મળવા જવાનું છે. એ પહેલાં આપણે મળે આવ્યા છે, તો ચાલો પહેલાં થોડો ઘણો નાસ્તો કરી લઈશું. સહીશું પછી 12મામાં પછી લાવીશું કાળુભાઈ લાજી છોડવા માટે. ફાઇનલી 7 વાગ્યા છે, ચાલો ફટાફટ પહેલાં ખાઈ લઈશું, પછી તો જઈશું 12મામાં. આ રીતના દર ભાખરી બની ગઈ છે, કારણ કે કાલ રોટલી ખાઈ જાય, ચાલ ભાખરી ખાવાની છે. મારા પપ્પા અંદર બેઠા છે, એમ બધા અહીંયા બેસવાનું છે. અને અમારે વિશુબેન થાકી જાય છે. વિશુબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે બધા જય માતાજી. વિશુબેન ચાંદ દૂધ પી લીધું છે, શેરલી ખાય છે. કહેતો બધા જય માતાજી કહેતો ટાટા કહી દે, બધા ટાટા કહી દે, બધા ટાટા કહી દે, ટાટા ટાટા. ફાઇનલી બા જય માતાજી. જય માતાજી. જય માતાજી. હાલો બધા ભાખરી ખાવાશું. જો ભાખરી સરસ મજાની બની ગઈ છે, ગરમા ગરમ ભાખરીને ચાંદ દૂધ ખાવા છે, તો ચાલો ફટાફટ ખાઈને જઈશું 12મામાં. હાલો ફાઇનલી ભાઈ કાળુભાઈ આવી જશે, કારણ કે ચોથો દિવસ રાજ્યનો છે. એક બાજુ તો વિમાન જેવું છે આપણી પાસે, કારણ કે આઈફોન નથી એટલે હરખું ઝૂમ ન થાય. તો ફાઇનલી કાળુભાઈ આવી જશે, અને પ્લેટફોર્મનું કામ પૂરું કરવાનું છે. આ બાજુ અમારા ડાયફ્રૂટનું પાણીવાળો છે, એટલે પાણીવાળમાં પણ જવાનું છે. આપણે વહેલી સવારમાં જહા બધું મારા ગયા આવ્યું. હવે પ્લેટફોર્મનું કામ થોડું ઘણું બાકી રહ્યું છે, લાગી છોટી જાય કમ્પ્લીટ, એટલે પછી આપણે ઘરે જઈએ. આ રીતના અંદર રોટલીનું કામ ચાલુ છે. પ્લેટફોર્મ કમ્પ્લીટ થઈ ગયું છે ઓલરેડી, અને એટલી લાજે છોટી જાય કમ્પ્લીટ, એટલે પછી આપણે સરસ કમ્પ્લેન્ટ માટે ફોટો પાડવાનો છે અને જવાનું છે આપણા ડાયફ્રૂટના દાડામાં. તો ફાઇનલી કન્ટિન્યુ બધા બની રહેજો, કારણ કે લાજેનું કામ અમારે કન્ટિન્યુ પૂરું થઈ જાય છે. અહીંયા રસોડું છે, અહીંયા બધા પાણી વળે છે. ચાલો કન્ટિન્યુ બના રહેજો. અને ચા પાણી આવી જશે ભાઈ ગરમા ગરમ, કારણ કે 10 વાગી જાય એટલે ચા તો પાણી પીવા જ પડે. તો ચા કાંક બધા ચા પીવા બેસી જશે. પંખો ચાલુ થાય તો મજા આવે, કારણ કે ગરમી થોડી રાત બહુ એટલે બહુ છે. વરસાદ થોડોક અંધારેલો છે, બપોર પછી આવી જાય તો કામ બધું પૂરું થઈ જાય. ચાલો ફાઇનલી આપણે રસોડાનો સ્ટાઇલ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. પછી એલિવેશન સરસ થઈ ગયું છે, પ્લેટફોર્મ સરસ મજાનું થઈ ગયું છે. રસોડાનું કામ આપણે અહીંયા પૂરું થઈ ગયું છે. હવે બધું સાફ સફાઈ કરવાનું બાકી છે. પછી આપણું રસોડું તમને કમ્પ્લીટ બતાવું. એ પહેલાં તારે કામ શું છે એ તમને બતાવી દઉં. તો આ રીતનું ફરતું કામ હતું ને બધું, એ બધું કામ પૂરું થઈ ગયું છે. આ લાજી બધી હતી અને હોટલોની બધું ધીમે ધીમે બધું કમ્પ્લીટ છોડાઈ ગયું છે. ફાઇનલી આપણું રસોડું અત્યારે પૂરું એક થઈ ગયું છે બધી બાજુથી. અને અત્યારે હવે ઠંડુ સરસ મજાનો શરબત આવી ગયું છે. શરબત આપણે પીવાનું છે. અને આ બાજુ બૈરા બધા પાણીવાળમાં બધા આવી ગયા છે, બધા બેઠા છે. અને કાળુ કાકાના ગરમી થઈ ગઈ છે. કાળુ કાકા ગરમી કેવી થઈ? હે, બહુ ગરમી થઈ ને? ગરમી આ થોડી ગમતી વધારે, એટલે વરસાદનો થોડી ગમતો માહોલ બંધાણો છે. વરસાદ આગળ આવી જાય છે એટલે કાંઈ વાંધો નહીં. ચાલો ફાઇનલી પહેલાં હવે શરબત આવી ગયું છે, તો શરબત આ મારો ગ્લાસ ઓલો કહો છો તમારો છે. ચાલો ફટાફટ પહેલાં શરબત પી લેજો. ફાઇનલી આપણે જમી કાઢીને આવી જાય છે ભાઈ સીધા પેલા કામ ઉપર, કારણ કે આપણું જે કામ હતું બાકી છે આજનો દિવસનું કામ કમ્પ્લીટ બધું પૂરું થઈ જાય છે. એક બાજુ અત્યારે સરસ મજાનો વરસાદ અંધેરો છે, મસ્ત મજાનો વરસાદ અંધેરો છે. જો સરસ મજાનો વરસાદ બધો અંધેરો છે. આ બાજુ પાણી પૂરું થઈ ગયું છે, અને આપણે હવે લાગવાનું છે કામે, કારણ કે આ મેળાની માથે જે લાદી છે ને, જે એ લાદીને ચોટાડવાની છે ફાઇનલી. અને આપણું રસોડું થઈ ગયું છે ઓલરેડી કમ્પ્લીટ. આ બાજુ વરસાદ અંધેરો છે, જો કેટલો સરસ મજાનો વરસાદ અંધેરો છે. અને ફાઇનલી રસોડું કમ્પ્લીટ થઈ ગયું છે. કેવું સૌ બતાવી દઉં તમને. આ રીતમાં અહીંયા પથ્થર મૂક્યો છે, એક પથ્થર આ ખૂણા મૂક્યો, એક પથ્થર આ ખૂણા મૂક્યો, અને આ રીતનું સરસ મજાની લાદીને એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણું રસોડું ઓલરેડી કમ્પ્લીટ, આ રસોડું કામ પૂરું થઈ ગયું છે. તો સરસ મજાનું રસોડું કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે બહારનું કામ છે પહેલાં ફટાફટ બતાવી દઈએ, કારણ કે વરસાદ આવશે એ પહેલાં કામ બધું પૂરું કરવાનું છે. ચાલો ફાઇનલી ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે. મારા ગામમાં અત્યારે સરસ મજાનો વરસાદ આવે છે. ઘડીક પહેલાં કાંઈ નહોતું, ઘડીક પહેલાં વાદળા હતા, ઘડીક પહેલાં કાંઈ નહોતું. તો વરસાદ અત્યારે ભાઈ સરસ મજાનો આવવા મળ્યો છે. અહીંયા પણ બધો હકેલો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયો છે. અશોકભાઈની મંડપવાળા, અશોકભાઈ કાઢ નાખો. અશોકભાઈની મંડપ કાઢવાના જ હવે ઊભા છે. વરસાદ રહી જાય પછી મંડપ બધા કાઢવાના છે. આ રીતનો ભાઈ વરસાદ હવે ધીમો ચાલુ છે ભાઈ ફાઇનલી. જો આને તો જોયો પડાવે ખેતરમાં બધે હવે વરસાદ ચાલુ છે બધું જોવાતું.
ફાઇનલી 3:30 થઈ ગયા છે ભાઈ. અત્યારે સરસ મજાની ગરમા ગરમ વરસાદ આવ્યો છે તો શા મોટા ભાઈ કે બની નાખો તો શા સરસ મજાની બની ગઈ છે. કાળુભાઈ શા પીવે છે, આપણી શા નીચે ઠેરે છે. અને વરસાદ અત્યારે ભાઈ બહુ ભયંકર અંધારેલો છે, કારણ કે કોઈ સીમા કોઈનો વરસાદ અંધારેલો છે. જો કેટલો વરસાદ અંધારેલો, બહુ એટલે બહુ વરસાદ અંધારેલો છે. આગળ વરસાદ તૂટી પડવાનો છે એ પહેલાં આપણે ફટાફટ ચા પી લઈએ. થોડું ઘણું લાજીનું કટિંગ છે, કટિંગ કરી નાખવી અને પછી ભલે બચ્ચા જ આવે આજ બહુ. ચાલો ફાઇનલી અડધી કલાકમાં 2 વખત ચા, કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. ગરમા ગરમ ચા પીવાની મજા આવે છે. લેટ પેક બધું રહી ગયું છે, ફ્રેશ લેટ ચાલુ કરી છે. આ રીતનું અંધારું થઈ ગયું છે તો ભાઈ બહુ ભયંકર આ રીતનું લાજીનું કામ ચાલુ છે. ફાઇનલી લાજીનું કામ આજમાં પૂરું થઈ જાય છે, કાલે નીચે કામ પૂરું થાય છે. ચાલો ફટાફટ ચા પી લઈએ. અત્યારે ભાઈ માલાના ગામમાં જબરજસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે ભાઈ. બહુ એટલે બહુ ભયંકર જોવાથી 1 નંબરનું પાણી અત્યારે પડે છે ભાઈ મારા નોળિયામાંથી. અને ઠંડો ઠંડો પવન આવવા મીડો ને વાસણ આવે છે. આપણે પહેલી તો આ રીતનો વરસાદ આવે ભાઈ, બહુ જોરદાર પવન. કેવો વરસાદ આવે છે બતાવે છે કાંઈ ન. ફાઇનલી આપણું રસોડાનું કામ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે અને લેટ થઈ ગઈ છે. થોડું કટિંગનું કામ હતું એટલે કામ આપણે બંધ કરી દીધું છે. અને સરસ મજાના કાળુ કાકા વાટા પૂરે છે. એ વાટા પૂરી દેવી એટલે આપણે કાંઈ ખોટી બહુ થાય નહીં. તો જો આ રીતના અત્યારે વાટા પૂરવાનું કામ બધું શરૂ છે. આ બધા વાટા પૂરી દીધા છે. જો આ બધા વાટા કમ્પ્લીટ પૂરા થઈ જશે અને હવે આ બાજુના વાટા બાકી છે. આ રીતના વાટા પૂરી દે, આ બધું વાટા પૂરી દે એટલે આપણે રસોડાનું કામ બધું ઓલરેડી કમ્પ્લીટ. ચાલો કન્ટિન્યુ બધા બિના થઈ ગયો ચાલુ કરવા માટે, કારણ કે લાજીનું કામ હતું. ધારો તો વાળોમાં થોડુંક મોડું થઈ ગયું છે. એટલે મારા મોટા બેન આવ્યા છે બધા વાળો કરે વહી ગયા છે વધારે ફાઇનલી. તો અત્યારે સરસ મજાનું વરાનું શાક આવ્યું છે ડાયભૂઈ ત્યાંથી. અને સીનુબેન દાળ ભાત ખાય છે અને જપુબેન ને બધા વાળું કરે છે આમ. તો ચાલો ફટાફટ પહેલાં વાળું પી લઈશું બીજું તમને. ચાલો ફાઇનલી સરસ મજાનું વાળું થઈ ગયું છે ને આવી જાય છે આપણે માથે જોવા માટે, કારણ કે આખો દિવસનો થાકોડો તો સરસ મજાનો થાકોડો ઉતારી નાખવાનો છે. નાહી ધોઈને થઈ જાય ઓલરેડી કમ્પ્લીટ અને આપણું રસોડું તો કમ્પ્લીટ થઈ ગયું છે. તમને બધાને ખબર પડી જ ગઈ છે. તો આ રીતના આપણું સરસ મજાનું પ્લેટફોર્મ તો બની ગયું છે. રિઝલ્ટ નથી આવતું એટલે આપણે ફટાફટ સરસ મજાનો આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા નવા વ્લોગમાં. જ્યાં કે બધાને જય માતાજી, જય માતાજી.